સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય ગોવિંદ નટ દ્વારા 6 વર્ષીય બાળકી જોડે દુષ્કર્મ અને હત્યાના મામલામાં કોર્ટનો ચુકાદો. લીમખેડા સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો. આચાર્ય ગોવિંદ નટને કલમ 304B કલમ બેદરકારી હેઠળ સજા ફટકારવામાં આવી. આરોપી ગોવિંદ નટને 10 વર્ષની સજા અને 2 લાખ રૂપિયા દંડની સજા ફટકારાઈ. નામદાર સેશન કોર્ટ લીમખેડાએ જે ચુકાદો આપ્યો છે એ લીમખેડા કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે. હું આરોપી તરફે હાજર થયો હતો અને નામદાર કોર્ટે જે પ્રોસિક્યુશન તરફથી જે કેસ મૂકેલો તેના તમામ ચાર્જની કલમો માની નથી. ફક્ત નામદાર કોર્ટે નિષ્કાળજી મુજબ મૃત્યુ થયેલું છે એની 105(2) બીએનએસની કલમ માની અને 10 વર્ષની સજા કરી છે. આ સજાની સામે પણ અમે અભ્યાસ કર્યા પછી અપીલમાં જઈશું. આ કેસની અંદર જે પોક્સોની કલમ લગાવી હતી એ મિસયુઝ ઓફ પોસ્કો લો સિવાય બીજું મને કંઈ જોવાતું નથી. અને ખરેખર આ એક બહુ ગંભીર બાબત છે કે સામાન્ય કેસની અંદર તમે તપાસ કરતા હોય તો એટલા બધા મોટી તપાસ કરતા હોય, જ્યારે આટલા ગંભીર ગુનાની અંદર તપાસ એ પાયાની હતી કે આ તપાસથી હું સંપૂર્ણ સંતોષ નહોતો અને મને એવું લાગ્યું ત્યારે મેં આ બ્રીફ લીધેલી, ત્યારે મેં આ કેસ લીધેલો કે ના, મને કે તો હું આવી નાની દીકરીઓના કેસો લેતો નથી, પણ રિયાલિટી જોતાં દુષ્કર્મનો કેસ જ નહોતો. એટલા માટે અમે આ બ્રીફ લીધેલી હતી અને આ બ્રીફ લીધા પછી આજે મને સંતોષ થાય છે કે નામદાર કોર્ટે અમારી વાત માની કે ભાઈ આની સામે દુષ્કર્મ નથી. એક માણસની સામે કોઈ પ્રિન્સિપાલ છે, ફેમિલીવાળો માણસ છે, એની સામે દુષ્કર્મની ખોટી કલમ લગાવો, એના આખા પરિવાર પર બહુ મોટી અસર પડે. એટલે આ કેસની અંદર પોલીસની ધરોહર નિષ્ફળતા છે અને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. હાલ જે કોર્ટે સજા સંભળાવી છે એ કઈ કલમ હેઠળ અને કેટલો દંડ કરવામાં આવ્યો? હાલમાં જે સજા કરી છે 105(2) બીએનએસ. 105 બીએનએસની પહેલાં જૂની કલમ 304(2). કોઈ માણસને નિષ્કાળજીથી કોઈ મૃત્યુ થઈ જાય તો એ આરોપીને નામદાર કોર્ટ 302માંથી કન્વર્ટ કરીને 304(2) કરતી હતી. મુજબ 105(2)માં આજે સજા કરી છે, જે સજા 10 વર્ષની વધુમાં વધુ જે મેક્સિમમ એ કરી છે અને 2 લાખ દંડ કર્યો છે.